સકલા કોઈ બાજ નો મને યાર છોકરા ભૂંડાઈ નથી લાગતા હોય જાવા જો અરે પણ ચકલા કોઈ બાજ નો મને યાર ઓહો કાળો આવ્યો હેલો મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણે એક નવા ધમાકેદાર વ્લોગમાં. તો આજના વ્લોગમાં આપણે જયપાલભાઈ આપણી ઓફિસ આવ્યા છે ને આપણે બેઠા છીએ. આજના વ્લોગમાં એક તમને ખુશ ખબર આપવાની છે. જયપાલભાઈ વ્યવહાર અંદર આ લાઈટો કરી મિત્ર ના હું વસ્તુ પીડી તમને દેખાડી દઉં. આ શું છે? રીંગી લાઈટ રીંગી લાઈટ ના શું છે? એ ટ્રાયપોડ છે ને. ખોલ ખોલ માર ભાઈ તારા છે ખોલ. ઉપર અનબોક્સિંગ કરી નાખી. સ્ટેન્ડ છે ને. હા સ્ટેન્ડ જ હોય. હા એનું સ્ટેન્ડ નથી આ તો અલગ ટ્રાયપોડ છે. આ આપણે પૂંજારામાં જ લીધો છે. આ મોબાઈલ નું છે. હા મોબાઈલ નો ભાઈ કેટલા વાળું આ કેમ ખુલે અમને આ ફાવે કેમ તો મિત્રો તમને હમણાં આ છે ને અસેમ્બલ કરીને મળીએ. તો મિત્રો આપણે જો ટ્રાયપોડ ને અસેમ્બલ કરી નાખ્યું છે. આ તો ફૂલ હાઈટ નથી દીધી હજી આથી નહીં ઊંચું જાય છે. અને આ જો જયપાલ જાડેજા શું કરે છે? એ આ શું છે બધું? એટલે આ શું છે? સફરજનમાં બટકો પણ ભરી ગયો. એને આ કહેવાય. તમે જોયું ન હોય એટલે તમે પૂરા થાવ મને ખબર છે. આવા છે ને ભાઈ. તો મિત્રો આ કંઈક આપણે એવી ઓફિસ છે ને જયપાલભાઈ રાજુલા હસ્તી બેઠી છે. આજે એના વાળ જોવો તમે ખાલી. આમ જોવો ને આમ હા હું તો કેમ શર્મા સર વાળ ઉપર ન જતા જરા. આમ જોવો ખાલી રાજુલા હસ્તીના વાળ કેવા થઈ ગયા. ઓલો કૂતરો કવડી ગયો ને એટલે શું કરે છે? એક થોડોક અમારા નો દાચા છે કેવું છે? બેઠા જયપાલભાઈ ને આપણે તમને એક સરપ્રાઈઝ દેવાનું છે. જો આપણો આ છે ટ્રાયપોડ. હવેથી અમારે કેમેરામેનની જરૂર નહીં પડે. આ જો અમારું ટ્રાયપોડ છે નવું આપણે ન્યૂ એડિટ કર્યું છે. જુઓ તમે ને હાઈટ ફૂલ છે અને અહીં આપણો મોબાઈલ રાખી જાય આ રીતે. અને આ છે આ ઓલો આમ ફેરવવા માટેનો. અને બીજી વસ્તુ કે આપણી રિંગ લાઇટ છે. જો આપણી રિંગ લાઇટ છે આની અંદર અહીંયા મોબાઈલ લાગી જાય એ રીતનું છે. તો આટલો ખર્ચો કરી નાખ્યો થોડોક બ્લોગે કાઢું તો હવે તો અમે સપોર્ટ બનાવવો પડે. કાવ જયપાલભાઈ કેટલો આપણે 3,000 ની વાઇટ લગાડી દીધી. સબસ્ક્રાઇબ કરો જયપાલ જાડેજા વ્લોગ્સ ને. લે બસ ને તો સબસ્ક્રાઇબ કરો જયપાલ જાડેજા વ્લોગ્સ અને 23 સુધી વ્લોગ્સ. મિત્રો અત્યારે આપણે ઊભા છીએ ને જયપાલભાઈ જયપાલભાઈ ઘડિયાળ બોલાવો તો ઉભા રે ચાલુ કરવા દો. એમાં શેલ નથી એલા ઉભા રે બોલે તે કર ઉભા રે. આપણે ટ્રાયપોડ પીડ્યું અને આપણે રિંગ લાઇટ પીડી. અત્યારે ઓલું ચાર્જિંગ ઓલું નથી અરે બાકી તો આપણે કરત હમણાં. મને આવડે હો આ બોલે. આ કે અત્યારનો સીન છે મિત્રો. અત્યારે તો જયપાલભાઈ કરે છે વગાડે છે. લ્યો ઉભા વાગો વાગો. ઉભા રહ્યો 5 મિનિટ પછી મળો પાછા અમને. કેમ બાકી એમ થઈ ભાઈ. તો મિત્રો આપણે અત્યારે છે ને આના નાનું કર્યું છે. હું રોસ્ટર છું તું નથી. એવું છે? કોમેડિયન છો. કેટલા વ્યૂ આવે તમારા રોસ્ટિંગ માં? અરે ભાઈ હાલો 20-30 આવતા છે મારા ઇન્સ્ટામાં. તો 80,000 વાળો ક્યાં થયો હતો? અરે એ તો કઈક મોટો વિડિયો ઉડતો ઉડતો આવ્યો હતો. સકલા કોઈ બાજ નો મને યાર. તો મિત્રો આ ઘોડી એવી થઈ ગઈ છે. ઘોડી આપણી નવી ઘોડી છે. હા ઘોડી છે અને માથે બે નવ તગડક તગડક તગડક. છોકરા ભૂંડાઈ નથી લાગતા હોય. તો મિત્રો છે ને આ બઝુકો લાગે છે આમ જો કોકને સર મને ટપકાવાના છે બોલી જાઓ. ટપકાવા દો મને. હે તમને ટપકાવા કેમ ટપકાવા? આમ જો એવું લાગે આ નિશાન હતો આમ જો. ક્યાં? આમ હા દેખાય છે બધું જો. આમ જો ને જો આમ બરાબર આમ જો આમ તારી સેફટી મોલ બધા આમ ઘર માં ફેરવાનું. નવો બોડીગાર્ડ એમ ને અમારો. હા તમને મોડી કાઢ આસ્તી આમ જો ઓલું ખાઈ ખાવ ખચક ખચક. હા કચરક કચરક થાય. ના ઘર માં ના ફટ 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 ગોળી ફૂટતી જાય જો મિત્રો. તો મિત્રો હું જયપાલ અત્યારે અહીં અગાસીમાં આવ્યા છીએ ને અહીં બેઠા છીએ. જયપાલભાઈ તો સામે બેઠા છે અને ટ્રાયપોડમાં રાખી દીધો સ્પોન ને હવે
મિત્રો ફિલહાલમાં આપણે છે ને અહીં બેઠા છીએ હું જયપાલભાઈ હવાઈનું લાટ કરીને સામે છે ને પગ બેઠા છે ક્યારું નામ જોવે છે અને કમો ઝૂમ આઉટ કરી લઈએ હું જયપાલ બેઠા બેઠા ક્યારું ના હવાઈનું કરવી છે એને એમ થતું હોય કે ભાઈ ગમે ને એમ થાય ને કે આ હું બ્લોગ બનાવતા તો સ્વાભાવિક છે ભાઈ વાત ઓલી હવેલી આપણી છે તમે તારે કંઈ કામ બામ હોય તો કહી દે અને આપણે જો ટ્રાયપોડ અહીંયા લઈને બેઠા છીએ આ જયપાલભાઈ જો સમજો છોકરાઓ આઈફોન જોઈને ભૂરાયા થાય છોકરાઓ આઈફોન જોઈને ભૂરાયા થાય છે એટલે કોનો છે મારો હું જયપાલ અહીં બેઠા છીએ તમને છે ને એક વાત કહું કોઈને કહેવાનું નહીં બોલો હા કહી દે જયપાલ છે ને માણસ છે મિત્રો તો મિત્રો આપણે આમ જો બે ફોન રાખવી છે કેમ કે હવે યુટ્યુબર બની ગયા છીએ આમ જો આ એપલ નો લોગો ભાઈ આમ કરો ફોન આમ જો મિત્રો તમને એક વસ્તુ દેખાડો એટલે હું કરું છું એટલે તમારે એપલ જોવો છે ને ખમો હું તમને દેખાડું આ છોકરા ગાંડા થઈ ગયા પણ ઉભા જો કૂતરા ને કૂતરીઓ ને આમ જો તમે અમારી આડે આવી ગયા એટલે મારો ભાઈ એન્ડ્રોઈડ ના જ વાંધા જો એટલે જ આપણે એપલ રાખવી હા કમેન્ટમાં લખી નાખજો એન્ડ્રોઈડ વાળા છો કે એપલ વાળા જરાક લખી નાખજો રેડી કેવું ભાઠું રિઝલ્ટ આવે મારો ભાઈ આવું હોય હા આવી છે ગરીબ માણસ જો ગરીબ માણસ કે પોતે 50 લાખ વાળી ગાડી રાખે તો પછી ત્યારે જયપાલ જાડેજા ને તેજસિંહ સંદીપ બે બાધા છે એ ભાઈ હું બોલી રહ્યા છીએ આપણે અત્યારે તો મિત્રો આમ જો મોટા પાયે ડબલ્યુ ચાલુ થઈ ગયું ડબલ્યુ હા ડાય મોજા જવા જો લોગર એટલે પૂરું થઈ જાય જવા જો અરે પણ ચકલા કોઈ દી બાજ નો મને યાર ઓહો કાળું આવ્યો મારો ભાઈ ઉભો થાય છે ચકલા કોઈ દી બાજ નો મને યાર ભાઈ તો એટલે ઘોડી હમણાં કેતો હું બાદનું થઈ ગયું હુડ હુક હુક હુડ હેઠા જઈને બાજુ અહીંયા આપણે ફોન ટ્રાન્સફર કરી નાખ્યો છે આપણે આ ફોનમાં આવી ગયા છીએ ને બોસનો ફોન આવી ગયો છે ફિલહાલમાં સ્ટોરી એવી છે ને કાંઈક કે અત્યારે રમઝાનનો ચાંદ દેખાઈ ગયો છે એટલે આપણે થોડીક ઉતાવળ છે રમઝાન મહિનો ચાલુ થઈ ગયો છે કાલેથી એટલે એનો ચાંદ દેખાઈ ગયો છે એટલે હું જાઉં છું ફટાફટ ઘરે તો ચાલો મિત્રો તમને મળું સીધો ઘરે જઈ મિત્રો શું છે એવું કે અત્યારે ચાંદ મને તો દેખાઈ ગયો છે પણ તમને નહીં દેખાતો હોય કારણ કે છે ને મોબાઈલમાં છે ને ક્લિયરિટીની હિસાબે આવો પતલો એવો ચાંદ છે ને એટલે દેખાતો નથી સમજા આપણે અત્યારે ઘરે પૂગી ગયા છીએ ને ચાંદ દેખાઈ ગયો છે હવે તમને દેખાય કે ન દેખાય ખમો ક્યાં ગયો હું ભૂલી ગયો આ જો રહ્યો તો કાલથી રમઝાન મહિનો ચાલુ થઈ ગયો છે તો કાલથી આપણે આખા મહિના માટે રોજા રાખવાના છીએ તો રોજા સાથે ડેઈલી વ્લોગિંગ પણ કરવાના છીએ એક મહિના માટે સતત આપણે વ્લોગિંગ કરવાના છીએ ડેઈલી વ્લોગિંગ કરવાના છીએ તો સપોર્ટ બનાવી દેજો આ છે આપણે રિંગ લાઇટ હવે આપણે એને ચાલુ કરવાના છીએ તો મિત્રો આ રીતનું કંઈક રિઝલ્ટ આવી રહ્યું છે આપણે રિંગ લાઇટ સાથે ને આપણે રિંગ લાઇટ ચડાવી દીધી છે જો તમને દેખાડવાનું રિંગ લાઇટ નાખી દીધી છે આ કરી નાખો આપણે ને આ રીતના આમ જો આમાં આ રીતના બટન છે કલર ચેન્જ વાળા મને સૌથી વધારે આ ગમે મોડ અને જો ખમો થઈ ગયો છે હમણાં અમે ગીત ગાતા કરતા આવતા હતા તો બસ આજના વ્લોગમાં મજા આવી તો આપણા વ્લોગને લાઈક કરી દેજો અરે પાઠો કાઢતો તું અરે જાવ જો તમને થોડો મિત્રો કહે તો આપણા વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઇબ કલ પહેલા રોજા હે તો કાલે છે ને પહેલું રોજું છે ને કાલથી આપણે 30 દિવસ સુધી એક ધારા છે ને ડેઈલી ચેલેન્જ કરવાના છીએ 30 દિવસ સુધી એક ધારા રોજ બ્લોગ મૂકીશું ને રોજ રોજાની ઇફતાર મજા આવવાની છે ઓકે તો ફૂલ સપોર્ટ આપજો ઓકે અને આજના બ્લોગમાં બસ એટલું જ તે થેન્ક યુ ફોર વોચિંગ બાય જય હિન્દ જય ભારત